બુલેટિનમાં આગળ વધીશું અને મહત્વના સમાચાર પર નજર. સુરતમાં ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે જાહેર કાર્યક્રમમાં તે ઉપસ્થિત. ઓપરેશન સિંદૂરને લઈ ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવી કે જેમની પ્રતિક્રિયા સામે આવી, કહ્યું આતંકીઓના આકાઓનો ખાત્મો બોલાવી નાખ્યો છે. દેશની સેના પર ગર્વ નહીં પરંતુ અભિમાન છે. તેમની આ પ્રતિક્રિયા ઓપરેશન સિંદૂરને સફળ બનાવવા બદલ સેનાને અભિનંદન પાઠવ્યા. પાકિસ્તાનના ડ્રોન દિવાળીના ફટાકડાની જેમ ફૂટી ગયા. કહ્યું આતંકીઓના આકાઓનો ભારતીય સેના કે જેમના દ્વારા ખાત્મો કરવામાં આવ્યો. દેશની સેના ઉપર ગર્વ તો છે જ, પરંતુ સાહેબ ગર્વ જોડે જોડે આજે ભારત દેશના નાગરિક હોવાનું આપણે અભિમાન બી હોવું જોઈએ કે મારા દેશની આ સેનાએ કેવું કામ કર્યું. એ આતંકીઓના આકાઓ જે માનવતાના ખૂનીઓ હતા, એ દાનવોને ઘરમાં ઘૂસીને ધ્વસ્ત કરવાનું કામ કરનાર આ સેનાના જવાનોને અભિનંદન નહીં, તમારા સૌ વતી સલામી આપવી પડે. પાકિસ્તાનના એક એક ડ્રોનને દિવાળીના ફટાકડાઓની જેમ ઉડાવીને ભારતમાં આવતાની પહેલા સાહેબ એક પછી એક સાફ કરી નાખ્યા.